તો ગાઈસ અહીંયા 8:53 થઈ છે. બધા ઉઠી છે. હા, ખાટલા ગોદરે કરી દીધી. ગાડી કચરો વાળો બહાર અને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગોપાલ ગુડ મોર્નિંગ. દેવલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય મારાણી. ગુડ મોર્નિંગ જય પપ્પા. ગુડ મોર્નિંગ જય માતાજી. ખાઈ લીધું? ખાઈએ લીધી ચાલુ જો તાર માટે ચાલુ મમ્મી મોર્નિંગ જય માતાજી. શું બનાવ્યું? હા શીરો સોજી આ તો બળી ગયું. કઈ રેલા બનાવી જો. પેલા હું રસાય અને અહીંયા કારી કચરો વાળ્યો રોટલી આપડે કા મીઠો અહીંયા અલ્યા તારી ટાઈમ બોલો અહીંયા છે લિયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તને બોલતા આવડી ગયું? ગુડ મોર્નિંગ મિષ્ટી. ગુડ મોર્નિંગ. અલી બુની તો એકલી રમા. અલી બુની તો એકલી રમા. અલ્યા બુની તો બે ફોન જો. બુની એ તો નહીં યાદ તો મારી બોનીના પગ જુઓ. નાના પગ છે મારી છોકરી. અને અહીંયા તો રિયાની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું? અમારે જમવા જવાનું. તમે કેમ મંદિરમાં રાખી રોમાબીને રાખી. કકી આવી ગઈ છે અત્યારમાં. કકી એ રહી. ગોપાલ ચા પી લે. ટીવી ચાલુ કરી દીધી છે. 9 વાગી ગયા. શું કરે હે? બસ બોલા ના કરે. ચોરી શીખા દે. ये बनावन सब ખબર તારા ખાવ ચાલ તમે ચોખ્ખો ખાવ. કોની રેટ પેલા ઘીમના પર એડા લાય એક બાજુ લાવી હસી પેલો ઘીનો ડોલકો માખું કરતી ને તું મારું ભૂલ પાડે જો જો રે તબરકો છોટા ઉડાડે છે. અમારે લાય ઉભી રે થોડી વાર. ફાસ્ટ ગેસ કરે એટલે પાણી થોડું બની જાય. ગોપાલ ચા પી લે. કાપી લઈ લે. કાકી એ રે કાકી હું જોવો. કાકી નામ નહીં દ્રિશા નામ છે. શું નામ પાડે? દ્રિશા. હા
રિયાન જોઈ રહ્યો અને એમાં મમ્મીને ભૂલ ભીલ બનાવી હતી ખાઈ મટી રોયા બુની ઓરે બુની હુઆ રિયો બિટ્ટુ એલ રિયો લિયો ઓ કોકો ખાઓ તા તાકે ખાઓ તા રોટલો લઈ લીધો લે રિયો લે ચલો ત્યાં એક પરીક્ષ થઈ ગઈ છે અને ખુશી શું બનાવલી આવડો મોટો આવ બનાવી હા તો બાબુ આખું બધું રહોડું બગાડી હોય બધું હરખું કરજે અને મને એક આલજે એનો હું પટી ગયું આ એનું મને એક મને રોટલા બે હ તો રાતે નાખી દઈ દીધા ઊંડાઈ કેવું બની ગયું મોટી મગની ગીરી હે પેલી ચેરો મોટો રોટલો બનાવ્યો પપ્પા તળી ના એ બહાર જતો રહેવાનો મોટો અને એ રોકી હોય અને મમ્મી ઉપર હોય ચમ મૂકી દીધી મમ્મી થાકી ગઈ એટલે આ ગટુ રમવા આવ્યો છે તું ભૂઈ પડે હા તું ભૂઈ પડે હા મમ્મી તું કરો ને એવું કરાય રે હાય તને કહેતી હાય તો પેલી ખાવા બોલાવવાની છે ખાવા બોલાવવાની છે આલુ પરોઠા રિયાન રિયાન તું ભૂઈ પડે તો ગાડી બહાર થી આવી લઈ લે ગાડી એ બુડમ ભાગી આવ્યો હાલ રોઈને આવ્યો છે ગાડી મેં ના મર્સિડીસ આવી મર્સિડીસ એ માર ગાડી મારે ગાડી લઈ લે એરી પૂરો ઉતારવાનો
ચો હે દેવ હા પેલી ગાડી લેતા હે જલાવા કીધી દેતી એ લેતા ગાડી એને મેકી મેલી હું હો હાથ નહીં ખાલી એ હેડો ને છો ગાડી લઈ લે લાવજે લાઈને બંકો મળ્યું છે આવું ભર્યું વખત ગાડી લઈ લે તું ડંકો ના મળો નહીં લેવાનું લે 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 આ લઈ લે ડંકો ના મળે તું રોએ કબોય તને ડંકો નહીં હેવાનું કઈ વખત વખાઈ મમ્મી ને લઈ લે ચાલુ છે ગડા રમાના છે ગડાના 6:50 સાડું વાગવા કહીશ આજે અમારે રસોઈ મસ્તી રજા શું બનાવ્યું ગરીબની દાળ બાટી બનાવી લગભગ દાળ ઓછી પડી શેમાં કુકર કર્યું ચોટી મૂકતી દાળ ઓછી પડી બરોબર ચટણી બટની બનાવે બનાવી ના હું તો પૂરેપૂરું રાંધવાનું હોય હું રાવણ બોલી આલો લાડવા બનાવી આવી જા શું લાયા દૂધ બોલવાનું છે બોલા હાલ ફોન લેવાનું ચટણી બનાવી આમ નહીં આમ પૂરું કરવાનું આખો દારો ખા 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 શું આખો દિવસ ખાતી તાર જેવું થોડું શું માન જેવું આજ તો અમે હવાનું નહીં ખાધું આજ તો હવાનું નહીં ખાધું રોટલા જ પાછી ગયા તારું આખી ઓલે બનાવવા પડશે રોટલા આયા તને ખા મળે આપણે ખાવાનું ટાઈમ ખાહે हाँ लाहौल बोल बोला रहा है ऊपर बोला लाहौल
પવન તો બધા આવે છે બિસ્કિટ બનાવ્યા કાલે હજુ પક્કો હતો હમણાં પાણી કે બોતલ આપણી આ બટા કોઈ બોલે અમે લાવ મોબાઈલ લેજો નાખી દે આને. તો ગાઈસ અહીંયા 7:30 થઈ ગયા અને અહીંયા બિંદુ ટીવી જોવા અને કારી બનાવે છે દાલ બાટી. આ પહેલાં બાફી દીધી અને હવે તળનો દાળ હવે દાળની બાટી. અને અહીંયા દાળ બનાવી દીધી છે વઘારવાની હોય અને અહીંયા મરચું અને મારી મમ્મી બહાર બેઠી અને અહીંયા ભોલેનાથની આરતી થઈ છે. રોકી રોકી અને એના પપ્પા ફોન જોવો અને એના મમ્મી શું કરો સંભાળ બોલો ને એ બુની આવી છે સ બાર પપ્પા જોવો તો ફોન કરે દેખાય એ એમ દેખાય પણ આનો પેલા મોકલી તમે આઠ નાશ થઈ જશે ચાલુ એક બાજુ ખાવા બેઠ્યો અમે તો કોઈને બોમે ના પાડે હા કેમ આમાં ખાવાનું નતું શું ખાતી હો એ તો હું ખાતી તું તમારા કરતા તમે તો બે જણા ચાખો તો મને કતિક ખાધો બે કર્યા એ તો બેસી જાય તો હોય હું ના ખાઉં હજુ બનાવી છે દાલ બાટી કાળી પેલી બેન ખાવાની થોડું ખાઈ લઈએ મમ્મી તો મમ્મી દેખવાનું મોટું ખાલી બાલક દેખાડે પાછી લઈને આવી ખાવા નહીં તો સારું લઈને ખાવા નહીં અરે આ કખી તો ઊંઘાડી થઈ રહી હતી લઈને બેહી રહ્યો કે કાકી પડી જશે મારી છોકરી. કાકી હમણાં હાથ હલાવવાનું ચાલુ એનું મશીન જો ચાલુ પડતી નહીં ખાતે એ ચાલુ સાયકલ ચલાવે કસરત કરે એ ચાલુ જોઈએ સીડાના પથામાં કરશે પેલા સોફામાં નાખેલા ટીવી જોશે પડી પડી તો ખાવું નહીં તો ગાઈસ 10 દિવસ થઈ ગયો અને બધા ઊંઘવાનું કરો. ગુડ નાઇટ કહી દો પપ્પા મમ્મી પિલ્લા અને મારા ગોદરી મેઘનમાં જઈ ગયો છે. ગુડ નાઇટ આગી જાય તારી દેવા તો ગુડ નાઇટ જય માતાજી. કાલે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ત્યાં સુધી મળશે અને કાલે મારા રિઝલ્ટ આવે તો જોઈએ જેવું રિઝલ્ટ આવે પછી મળીશું. તો ચાલો બાય બાય ગુડ નાઇટ.